નમસ્કાર. ચાલો આજે આપણે બાઇબલના પ્રકટીકરણના પુસ્તકમાં ઊંડા ઉતરીએ અને એક મોટા રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. આ ભવિષ્યવાણી પાછળ ખરેખર શું છુપાયેલું છે એ આજે આપણે જાણીશું. તો જુઓ, આ રહસ્યની શરૂઆત જ એક ખૂબ જ દમદાર છબીથી થાય છે. કલ્પના કરો, 1,44,000 લોકો, અને એ બધાના કપાળ પર એક ખાસ નામ લખેલું છે. પણ આ નામ છે શું? અને એ શા માટે એમના કપાળ પર લખેલું છે? બસ આ જ સવાલોના જવાબમાં આખી ભવિષ્યવાણીનું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો, આ રહસ્યને ઉકેલવા માટે આપણે 5 પગલાં ભરીશું. સૌથી પહેલાં ભવિષ્યવાણીનું રહસ્ય શું છે એ સમજીશું. પછી એ નામનો અર્થ શું છે એ જાણીશું. એ પછી આ પસંદ કરેલા લોકો કોણ છે, એમનું મિશન શું છે, અને છેલ્લે આ બધાનો અંતિમ ચુકાદો શું આવશે. ચાલો તો પહેલા વિભાગથી શરૂઆત કરીએ, ભવિષ્યવાણીનું રહસ્ય. અહીં સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ નામ આટલું બધું મહત્વનું કેમ છે અને એ કઈ રીતે ઈશ્વરની પોતાની ઓળખને પ્રગટ કરે છે. જો એવી માન્યતા છે કે સૃષ્ટિ ઈશ્વરને સીધી રીતે જોઈ શકતી નથી, એટલે ઈશ્વર પોતાના નામ દ્વારા જ પોતાની ઓળખ આપે છે. મતલબ કે આ નામ ખાલી કોઈ શબ્દ નથી, પણ ઈશ્વર અને આખી સૃષ્ટિ વચ્ચેનું એક જીવંત જોડાણ છે. હવે આવીએ બીજા વિભાગ પર. આ નામનો અર્થ શું છે? અહીં આપણે પિતા અને પુત્રના નામ વચ્ચેનો જે સંબંધ છે ને, એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. શું એવું બની શકે કે આ બંને નામ એક જ હોય? ચાલો જોઈએ. ઈશ્વરનું મૂળ નામ છે યહોવા, જેનો અર્થ થાય છે જે હંમેશા છે, અથવા હું જે છું તે જ રહીશ. આ નામ એમના અનંત અસ્તિત્વને બતાવે છે. અને હવે અહીંયા એક રસપ્રદ વાત છે. ઈસુ નામ યહોવા સાથે સીધું જ જોડાયેલું છે. ઈસુનો અર્થ જ એ છે કે યહોવા જ મુક્તિ છે. આ નામમાં પિતાનું અસ્તિત્વ અને પુત્રનો હેતુ બંને એકસાથે જોડાઈ જાય છે. આના પરથી એવું તારણ નીકળે છે કે કપાળ પર લખેલું નામ બીજું કોઈ નહીં પણ ઈસુ છે. એ પુત્રનું નામ છે જે તેમને પિતા તરફથી વારસામાં મળ્યું છે. અને આ જ નામ દ્વારા ઈશ્વરની સત્તા આખી સૃષ્ટિ પર પ્રગટ થાય છે. તો હવે આવીએ ત્રીજા વિભાગ પર. આ પસંદ કરાયેલા લોકો છે કોણ? આ 1,44,000 લોકોને પ્રથમ ફળ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ પ્રથમ ફળનો મતલબ શું? ચાલો આ રહસ્યને પણ ઉકેલીએ. સાચું કહું તો પ્રથમ ફળ કોણ છે એના વિશે ઘણા બધા અલગ અલગ મંતવ્યો છે. ચાલો આપણે એ જોઈએ કે કયા મંતવ્યો છે અને એમાંથી સાચો જવાબ કયો હોઈ શકે છે. અહીંયા બધી વાત સ્પષ્ટ થઈ જાય છે. પ્રથમ ફળ એટલે એ લોકો જેઓ પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ માટે શહીદ થયા છે. બીજા મંતવ્યો, જેમ કે જેઓ મૃત્યુ પામ્યા વગર પરિવર્તિત થયા કે પછી ફક્ત 2 સાક્ષીઓ, એ બધી વાતો આ સંદર્ભમાં બંધ બેસતી નથી. સાદી ભાષામાં બધા જ શહીદો પ્રથમ ફળ છે. તો આનો સાર શું નીકળ્યો? પ્રથમ ફળ, શહીદ સાક્ષીઓ, પ્રથમ જનિત અને રાજ્યના વારસદારો, આ બધા શબ્દો એક જ જૂથના લોકો માટે વપરાયા છે. એમની ઓળખ અને એમનો હેતુ બધું એક જ છે. હવે જરા આગળ વધીએ ચોથા વિભાગમાં. આ લોકોનું મિશન શું છે? જો આ પ્રથમ ફળ શહીદો છે, તો પછી એમનો અંતિમ હેતુ શું છે? આને સમજવા માટે 3 લણણીની વાત કરવામાં આવી છે. આ 3 લણણી એક ચોક્કસ ક્રમમાં થાય છે. જુઓ, પહેલી લણણી એટલે ઈસુનું પુનરુત્થાન, બીજી એ સંતો જેમણે પવિત્ર આત્મા મેળવ્યો, અને ત્રીજી અને અંતિમ લણી એટલે આ 1,44,000 લોકો. આ બધું એક ખૂબ જ મોટી બ્રહ્માંડીય ઘટના માટેની તૈયારી છે. અને હવે આપણે આવી ગયા છીએ 5મા અને અંતિમ વિભાગ પર, અંતિમ ચુકાદો. અહીંયા એક બહુ મોટા બ્રહ્માંડીય જૂઠાણાનો પર્દાફાશ થવાનો છે. આખી વાર્તા જાણે એક મોટી કાનૂની લડાઈ જેવી છે. આ આખી લડાઈ શૈતાનના એક મૂળભૂત આરોપ પર કેન્દ્રિત છે. અને આ 1,44,000 લોકોનું મિશન ફક્ત પોતાની મુક્તિ માટે નથી, પણ શૈતાનના એ આરોપને ખોટો સાબિત કરવા માટે નક્કર પુરાવા આપવાનું છે. તો શૈતાનનો દાવો શું છે? એ કહે છે કે સૃષ્ટિમાં ખામી છે. કોઈ પણ જીવ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરી જ ન શકે, અને એટલે ઈશ્વર એક અન્યાયી શાસક છે. પણ એની સામે આ શહીદોનું જીવન અને એમનું મૃત્યુ એ સાબિત કરે છે કે ના, પ્રેમ દ્વારા ઈશ્વરની આજ્ઞાઓનું પાલન બિલકુલ થઈ શકે છે.
અને પછી તેમનું પુનરુત્થાન એ તો અંતિમ અને નિર્વિવાદ પુરાવો છે કે તેમની ગવાહી સાચી હતી. મૃત્યુ પર વિજય મેળવીને તેઓ સાબિત કરી દે છે કે ઈશ્વરની આજ્ઞાનું પાલન જીવન તરફ દોરી જાય છે, વિનાશ તરફ નહીં. અને આ એક પુરાવાથી શું થાય છે? શૈતાનનું જૂઠાણું ખુલ્લું પડી જાય છે અને એ હારી જાય છે. ઈશ્વરનો પ્રેમ અને ન્યાય આખા બ્રહ્માંડ સામે સાબિત થાય છે. આનાથી પાપનો અંત આવે છે અને સૃષ્ટિની ફરીથી સ્થાપનાનો માર્ગ ખુલે છે. ટૂંકમાં, જ્યારે આજ્ઞાઓનું સત્ય સાબિત થઈ જાય છે ત્યારે સૃષ્ટિમાંથી પાપનો નાશ થાય છે. આ શહીદોની ગવાહીને કારણે જ બ્રહ્માંડની સંપૂર્ણ પુનઃસ્થાપના શક્ય બને છે. આ જ આ ભવિષ્યવાણીનો અંતિમ હેતુ છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. એક શ્રદ્ધા અને વિશ્વાસથી જીવાયેલું જીવન આખા બ્રહ્માંડના સૌથી મોટા મુકદ્દમામાં નિર્ણાયક પુરાવો બની શકે, આ વાતનો અર્થ શું છે? આ એવો પ્રશ્ન છે જે આપણને આપણા જીવનના હેતુ વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપે છે.